એટલે આપણે જે વાત કરીએ, લોકો એમ કે આ તો 50 બંધારણમાં 18મે વર્ષે બધાને લગ્નની છૂટ આપી. એટલે ભાઈ 18મે વર્ષે લગ્નની છૂટ આપી, 14મા વર્ષે ભોળવવાની છૂટ નથી આપી. ભોળવવાનું, પટાવવાનું, ફસાવાનું 14મા વર્ષથી શરૂ થાય. એનું કોણ કરશે? 14મા વર્ષની દીકરીને, નાદાન દીકરીને બુદ્ધિ ન હોય અને કોક અલેલ ટપ્પુ જેવો માણસ એને ભોળવે, 14, 15, 16, 17 વર્ષની થાય ત્યાં સુધીમાં હરે ફરે કે જે કરે એના ફોટા બોટા પાડી લે, વિડીયો ચેટિંગ હોય ઈ કરી લે, બધું કરી લે. 18મા વર્ષે ઈ જ બ્લેકમેલ કરે કે તું જો નહીં લગ્ન કરતો હું તને આ બધા તારા ચેટિંગ ખેટિંગ થી બધા બહાર પાડી. શું કરે દીકરી મને કયો? પછી આપણે કહીએ કે 18 વર્ષની દીકરી, અરે કોઈ દીકરીના માવતરની વિરુદ્ધ ન જાય, પણ આવું ફસાણી હોય. ઈ કહી ન શકે માવતર ને કે અમારા બધા કાળા ધોળા જે છે ઈ બહાર પાડી દે, મારી પર પ્રેશર છે, એવું ન કે. ઈ શું પછી બોલવું પડે, મને મારા માવતર નું દબાણ. એટલે દબાણ માવતર નું દબાણ હોય કે વાલ હોય, પણ માવતર ને એ ખબર નથી દીકરી શું કામ આવી બગાવત કરે. બગાવત કરવાનું મોટા ભાગનું કારણ આ હોય. 13-14 વર્ષની દીકરી હોય ત્યારથી લોકો પટાવવાની કોશિશ કરતા હોય, ખાસ કરીને મન મેલા જેના હોય ઈ લોકો. એને જરાય પ્રેમ કોને કહેવાય? નહીં તો રાધા અને કૃષ્ણ પ્રેમ તો ઈ છે બેન. લેલા ને મજનુ પ્રેમ છે, હીર ને રાંઝા પ્રેમ છે. એક દૂજે કે લીએ ફિલ્મ હિટ શું કામ જાય છે? જો પ્રેમનો વિરોધી હોય તો કાગડા ન ઉડે. આખી દુનિયાએ સલામ મારી. સપના ને વાસુભાઈ એના જેવો કોઈ પ્રેમ નહીં, હીર ને રાજા જેવો પ્રેમ નહીં, લેલા ને મજનુ જેવો પ્રેમ નહીં. પ્રેમ આ તાજમહાલ છે, શેનું છે પ્રતીક? પ્રેમનું નથી તો શું છે? તો સવાલ પ્રેમથી વિરોધી નથી દુનિયા. દુનિયા ઉછાસરાપણાને વિરોધી છે.